માણસનું પ્રારબ્ધ જ્યારે ફૂટી જાય, સમય અને સંજોગ માણસ જ્યારે ધોખો દે ત્યારે માણસ પોસાય તેટલા પ્રયાસો કરે, નિષ્ફળતા 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 જ હોય. સાનુકૂળ દેશકાળ હોય ત્યારે મિત્રોય બહુ હોય, સગા વહાલાય બહુ હોય, સગાએ બહુ હોય ને વહાલાય બહુ હોય. પણ પ્રતિકૂળ દેશકાળ આવે ને ત્યારે સગા તો હોય પણ વહાલા મટી જાય. બાપ દેશકાળ જ્યારે વિપરીત આવે ને ત્યારે સગા કોઈ વહાલા થવા તૈયાર ન હોય, મિત્ર પણ બાપ દુશ્મન થન બેહી જાય. અને સાનુકૂળ દેશકાળમાં કીધું હોય તું તારે જરૂર પડે અડધી રાતે આવજે ને, તારા માટે દરવાજા ખુલ્લા છે. એને બદલે ધોળે દિવસે બંધ થઈ જાય, ધોળે દિવસે બંધ થઈ જાય. બાપ આ દુનિયા, બહુ સાચું કહું છું ભક્તો, જગતને આધારે જિંદગી નહીં જીવતા, જીવન જીવો તો પરમાત્માને આધારે જીવજો, પરમાત્માને આધારે જીવજો. દુનિયા તો ક્યારે સહારો આપે ને ક્યારે ધક્કો આપે કાંઈ નક્કી નથી. દુનિયા ક્યારે બોલાવે ને ક્યારે કાઢી મૂકે કાંઈ નક્કી નથી. માટે બાપ ભરોસો ભગવાન ઉપર રાખજો, ભરોસો ભગવાન ઉપર રાખશો. સાનુકૂળ દેશકાળ હશે ને ત્યારે બધા હાથનું કાંડું પકડશે. પ્રતિકૂળ દેશકાળ આવશે ને તમે હાથ લંબાવવા જાશો ને હાથનું કાંડું પકડવાના બદલે પગના કાંડા પકડીને હેઠા પછાડશે, પગના કાંડા પકડીને હેઠા પડશે. આ દુનિયા ભક્તો જે અમીર હોય એને મારી ખાસ ભલામણ છે, કોઈ એવો દિન દુખ્યો તમારે આંગણે આવે ને એને પ્રેમથી બોલાવશો, એને મદદરૂપ થશો. એમાંય ભક્તો વ્યાજે રૂપિયા આપતા ને એને હું મારી એક ભલામણ, આટલાનું વ્યાજ નહીં લેતા. એક તો બિચારાનો દીકરો હોશિયાર ભણવામાં છે પણ એને ફી ભરવાનું રૂપિયા નથી, એનું વ્યાજ નહીં લેતા. કોઈની બહેન દીકરી ઉંમર લાયક થઈ છે, પરણાવી છે, રૂપિયા નથી, તમારી પાસે રૂપિયા લેવા માટે આવ્યા, એનું વ્યાજ નહીં લેતા. કોઈના મા બાપ બીમાર છે ને તમારી પાસે માંગણી કરવા માટે આવ્યા, એનું વ્યાજ નહીં લેતા. આટલી મારી તમને શ્યોર ભલામણ છે. એથી આગળ જઈ શકો તો મને વધારે આનંદ થશે કે તમે વ્યાજ ન લ્યો અને મુદલ આપવા માટે આવે ને ત્યારે તમે એમ કહી દો કે તારી મુદલ રકમે મારી નથી જતી, જા મારા તરફથી તારી દીકરીના કરિયાવરમાં વાપરી નાખજે. તો બાપ ઠાકોર રીજી જશે, ઠાકોર રીજી જશે.